સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની જે જિલ્લામાં પોલીસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત દળે મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી શરૂ કરી છે। પોલીસને મળેલી માહિતી મુજબ કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નશાકારક સિરપ અને દવાઓ બિનધોરણ રીતે વેચાઈ રહી હતી, જેના પગલે પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા અને થરાદમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે પહેલા ડમી ગ્રાહકો મોકલ્યા અને પછી ફરિયાદોની પુષ્ટિ થયા બાદ તાત્કાલિક દરોડા ચલાવ્યા હતા। કેટલીક દુકાનોમાંથી દવાઓના નમૂના જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે, તેમજ એવા સંકેતો પણ છે કે મેડિકલ સ્ટોર સિવાય અન્ય જગ્યાઓથી પણ નશાકારક દવાઓનું વેચાણ થતું હતું। હવે એ દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે। પોલીસ દ્વારા દંડ, લાયસન્સ રદ કે ગુનાની કાર્યવાહીનો પણ ઇંતજાર છે। ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી, ત્યારે સરકારમાં બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને। દાદરપુર ટોટલ કેટલાક લોકોનો જાન ના જાય। આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે। 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવ્યા છે। તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, ખૂબ ભારે વાહનો જાય। ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય